હળવદમાં ધાંગધ્રા ફળિયામાં ફિરોજ યુનુસ સંધી કે જેઓને 10-12 વર્ષથી મોગલ માતાજી આવતા લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, રોગ મટાડવાનું કામ, સંતાન પ્રાપ્તિ આપવાનું કામ, પ્રેમ લગ્ન, પતિ પત્નીના સમસ્યાનું ઝઘડાનું નિવારણનું કામ પોતે માતાજીનો પ્રકોપ બતાવી અને લોકોને ગુમરાહ કરી, ભ્રમવા કરી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. આજે હળવદ પોલીસ સ્ટેશનની મદદથી તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને આ શખ્સ છે કે જેઓએ સરકારી જમીન દબાવી અને ગૌશાળા ઊભી કરીને લોકોમાં વિશ્વાસ સંપાદનનું કર્યું છે. અને આ વ્યક્તિ છે એનાથી અનેક લોકો પીડિત હતા. તેઓ જાતા સમક્ષ આવી અને કીધું કે દોરા ધાગા, ટેક અપાવે અને બ્રહ્મા નાખે છે અને જે સારવારમાં વિલંબ કરાવે છે, જે કાનૂની અપરાધ છે, ગુનાને પાત્ર છે. વિજ્ઞાન જાથાએ આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે. આગળની કાર્યવાહી પોલીસ કરવાની છે. અમે લોકોને અપીલ કરી છે, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈ પણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે. અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે. અને વિજ્ઞાન જાથા આ સમગ્ર ભારતની અંદર લોકોને જાણકારી આપે છે કે નવા વિધેયક પ્રમાણે કે કોઈને બ્રહ્મા નાખવું કે આશ્વાસન, ચમત્કાર બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવું એ કાનૂની તમે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકો છો અને લોકો જાગૃત રહેવા જાથા અપીલ કરે છે.